એકદમ નવો યુનિક અને સુપર હેલ્ધી એવો આપણે ફરાળી એક વાટકી મોરૈયો લેશું. એને સરસ રીતે પાણીથી ધોઈ લેશું અને એને પલાળવા માટે ફરીથી પાણી એડ કરી અને ઢાંકી 1 કલાક માટે રહેવા દેશું. 1 કલાકમાં તમે જુઓ આ રીતે થોડું ફૂલી જશે એટલે મિક્સર જારમાં એડ કરી દેશું અને 1 કપ ટોટલ પાણી એડ કરીશું. તો અહીંયા પીસવા માટે હું 1 કપ પાણી એડ કરું છું. પછી આગળ આપણે પાણી એડ કરીશું. આ રીતે એકદમ દૂધ જેવું એને બ્લેન્ડ કરી લેવાનું. પછી ગાળી અને એમાં 3 કપ પાણી એડ કરવાના. ટોટલ 4 કપ જેટલું પાણી થશે. કલર આપવા માટે હું અહીંયા નેચરલ કલર એટલે કે બીટરૂટનો પાવડર યુઝ કરું છું. મિક્સ કરી દીધો અને હવે 1 ચમચી ઘી પેનમાં એડ કરી તૈયાર કરેલું દૂધ એટલે કે મોરૈયાનું દૂધ એડ કરી મિક્સ કરી દેશું. આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું ને એટલે સરસ એવું થીક થવા લાગશે. તમારે કોઈ આરાલોટ કોર્નફ્લોર એડ કરવાની જરૂર જ નહીં પડે. હવે આ રીતે ઘાટું થઈ જાય ને પછી 1 કપ ખાંડ એડ કરી મિક્સ કરી દેશું. ખાંડ તરત જ મેલ્ટ થવા લાગશે અને મિક્સર થોડું પતલું થશે. પછી ચેક કરી લેવાનું. આ રીતે ચેક કર્યા પછી તમારે કલર આપવા માટે આ રીતે બીટરૂટનું મિક્સર એડ કરવાનું. તમારે કોઈ પણ કલર એડ કરવો હોય ને એ કરી શકાય છે. ફરીથી આ રીતે ચેક કરી લેશું. આ રીતે રાઉન્ડ શેપ બને ને એટલે એમાં મગજતરીના બી અને કાજુના ટુકડા એલચી પાવડર એડ કરી મિક્સ કરી દેશું. થોડી વાર કૂક કરશું ને એટલે આ રીતે પેનથી અલગ થવા લાગશે એટલે અડધી ચમચી ઘી એડ કરી મિક્સ કરી દેશું. પછી કોઈ પણ પ્લેટ કે ટ્રેમાં આ રીતે સેટ કરી દેશું. ઉપરથી આ રીતે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી સર્વ કરીશું. તો ટ્રાય કરજો.